કંટોલા તેરસના દિવસે એવું કયું કીર્તન કુંભનદાસજીએ રચ્યું કે શ્રી ઠાકોરજી ખડખડાટ હસી પડ્યા. શ્રી ગોવર્ધન નાથ કી જય. ભાવતી હે તો હી ટોંડ કો ઘનો. જ્યારે સિકંદર લોદી નું વ્રજ તરફ પ્રયાણ થયું મંદિરો તોડવા માટે, ત્યારે પ્રભુની લીલા રચાઈ. પ્રભુ પાડા પર બેસી આપણે કાલે જ આખો પ્રસંગ સુંદર પ્રભુ કૃપાથી જોયો. ત્યારે રસ્તામાં આવતા એ કુંભનદાસજીએ શું અનુભવો થયા છે અને પ્રભુને શું કહે છે એ આ પદમાં રચી લીધું છે, લઈ લીધું છે, સમાવી લીધું છે. ભાવત હી તો હી ટોંડકો ઘનો. આ ટોંડકો ઘનો એ એવો સ્થળ છે કે જ્યાં ઝાડા ઝાખરા કાંટા લાગે, એકદમ ઘન વૃક્ષો સાથેનું. તો કે તને આવો સ્થળ ગમે પ્રભુ, ટોંડનો ઘનો તને પસંદ આવ્યો. ભાવત હે તો હી ટોંડકો ઘનો. શું થાય છે ત્યાં આવતા? કાંટા લાગે, ગોખરું લાગે, ફટ્યો જાત યહતનો. આવતા રસ્તામાં પાડા સાથે જ્યારે આગળ ચાલતા હતા પ્રભુને પધરાવીને, તો રસ્તામાં કાંટા લાગ્યા, ગોખરું લાગ્યા. એટલે કે છે કાંટા લાગે, ગોખરું લાગે અને વડવાઈઓમાં, વાડીઓમાં, ઝાડીઓમાં વસ્ત્રો ફસાઈ ગયા કુંભનદાસજીના અને ફાટી ગયા, જર્જરિત થઈ ગયા, ઉજરડા પડી ગયા વસ્ત્રોમાં. એટલે કે છે ફટ્યો જાત યહતનો. સિંહ કહા લોકરી કો ડર. શ્રી ઠાકોરજીને સિંહની ઉપમા આપી છે. એક એવી ઉપમા આપી છે કે જે અભયતાની ઉપમા આપી છે કે તું તો સિંહ અને એ સિકંદર લોદી રાજા તો લોકરી એટલે કે લોમડી એટલે કે શિયાળ. હવે પ્રભુ તમે સિંહ અને એ લોદી લોકરી શિયાળ. હવે સિંહને ક્યાં શિયાળનો ડર? યહ કહા બાનિક બન્યો. આવું તે શું બાનું બન્યું પ્રભુ કે સિકંદર લોદીને બાને બનાવ્યો? આ ટોંડના ઘનામાં પાડા પર બેસીને પધાર્યા, આવા રસ્તેથી પધાર્યા અને ત્યાં વર્ષોથી રાહ જોતા ચતુરાનંદને આપે દર્શન આપ્યા. એના કંટોલાનું શાક આરોગ્યું, ભાવથી પ્રેમથી મુકુટ કાચનીના શિંગાર અને શુવામનીજી સાથે સ્તનમાં આપ કેલી કરી પ્રભુ. આ કેવી માયા, આ કેવી લીલા, આ શું રચ્યું? માયા શું કામ કહ્યું? કેમ કે રસ્તામાં જે અધિકારી જીવો નહોતા એને માત્ર પાડો દેખાતો હતો. એવી માયા પ્રભુએ રચી હતી, એવી લીલા પ્રભુએ રચી હતી. તો આ કેવી લીલા! યહ કહા બાનિક બન્યો. આ શું બાનું બનાવ્યું રાજાને અને આ એના ઉથલ પાથલને કે આપ તો સિંહ છો, એ તો લોમડી છે, આપને ક્યાં એનો ડર હતો? અને વાત તો સાચી જ છે. શ્રી ઠાકોરજીને કોનો ડર? ગોવર્ધન ધરણને કોનો ડર? પણ આ તો ચતુરાનંદના મનોરથો પૂર્ણ કરવાના હતા. પાડાને પણ નિત્ય લીલામાં પાછો ઉદ્ધાર કરવાનો હતો. એટલા માટે કુંભનદાસ પ્રભુ તુમ ગોવર્ધન ધર. કુંભનદાસજી ગાઈ રહ્યા છે કે તમે તો ગોવર્ધન ધારણ કરનારા છો, જેણે પોતાની ટચલી આંગળીના નખ ઉપર 8 દિવસ ગોવર્ધનને ધારણ કર્યા છે, એવા આપ છો. ઓર વહ કોન રાંડ ટેઢની કો જન્યો. અરે તમે પ્રભુ ગોવર્ધન ધરણ અને એ રાજા ક્યાં કોઈ હલકી સ્ત્રી દ્વારા જન્મેલો પુત્ર. ઉપમા આપે છે કે તમે કેટલા મહાન છો, એ કેટલો નીચ છે. તમને ક્યાં એનો ડર છે? કેટલો નીચ! જો એટલો નીચ કે રાંડ કહ્યું છે, રાંડ ટેઢની કો જન્યો. તો હે પ્રભુ આપને ક્યાં ડર હતો કે આટલું બાનિક બનાવી અને આવા સ્થળે આપ લીલા કરવા પધાર્યા? એવું કીર્તન કુંભનદાસજી ગાય છે અને પ્રભુ ખડખડાટ હસી પડે છે. એવું કંટોલા તેરસનું આ કીર્તન. ભાવત હે તો હી ટોંડકો ઘનો. શ્રી ગોવર્ધન નાથ કી જય.